તો ચાલો દોસ્તો વાત કરીએ ટ્રિપલ એસી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. જ્યારે તમે આ સબ્જેક્ટની શરૂઆત કરો ત્યારે અહીંયા જે ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું એ ટોપિકો ઉપર વિશેષ અને સૌ પ્રથમ ફોકસ કરજો. ત્યારબાદ તમે દોસ્તો અન્ય ટોપિકો પણ રિફર કરી શકો છો. ચેપ્ટર નંબર 1 દોસ્તો એની અંદર આપણે વાત કરીએ તો લો ઓફ સપ્લાય એન્ડ ડિમાન્ડ્સ, એમાં ફેક્ટર્સ કયા ઇન્ફ્લુઅન્સિંગ છે એ પણ. ટાઈપ્સ ઓફ એફિશિયન્સી અંદર બે ટાઈપની છે દોસ્તો, એનો ડિફરન્સ પણ ખાસ તૈયાર કરજો, એના સ્વરૂપે પણ પૂછે છે. બ્રેક ઇવન એનાલિસિસ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એમાંથી ક્વેશ્ચન હોય છે, એના એઝમ્પશન્સ હોઈ શકે, એડવાન્ટેજ, લિમિટેશન્સ, એનો કન્સેપ્ટ સ્કેચની સાથે તૈયાર કરવાનું છે. પેબેક પીરિયડ, ટાઈમ વેલ્યુ ઓફ મની મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરજો. કેશ ફ્લો ડાયાગ્રામ્સ એ પણ મોસ્ટ આઈએમપી છે, થિયોરિટિકલી પૂછી શકે છે. એક્ઝામ્પલ 1 પર રિફર કરી જજો દોસ્તો. પ્રોજેક્ટ કેશ ફ્લો ડાયાગ્રામ એ પણ મોસ્ટ આઈએમપી છે, એના ફેક્ટર્સ અફેક્ટિંગ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીએ. ઇફેક્ટ ઓફ ટેક્સેશન ઓન કમ્પેરિઝન ઓફ અલ્ટરનેટિવ્સ દોસ્તો, ઇફેક્ટ ઓફ ઇન્ફ્લેશન ઓન કેશ ફ્લો, ઇવેલ્યુએશન ઓફ પબ્લિક પ્રોજેક્ટ અને બેનિફિટ કોસ્ટ રેશિયો. આટલું તમે વ્યવસ્થિત કરી જાઓ તો ચાન્સીસ છે કે આમાંથી જ દોસ્તો ક્વેશ્ચનો ફરી પાછા આવશે. પછી ચેપ્ટર 2 ઇન્ટ્રોડક્શનની અંદર દોસ્તો આપણે ટાઈપ્સ ઓફ એસ્ટિમેટ બધા એનલિસ્ટ કરતા આવડવા જોઈએ અને બ્રીફ બધાનું આવડવું જોઈએ. હમણાં ડિટેલ એસ્ટિમેટ વિશે તમને દોસ્તો વિન્ટર 2024માં પૂછાઈ ગયું છે, બરાબર. એના પર્પઝ પણ અગાઉ પૂછાયેલા છે, તો આ તો તૈયાર કરવાનું. પછી ડિફરન્સ, રિવાઇઝ એસ્ટિમેટ અને સપ્લિમેન્ટરી એસ્ટિમેટ એક વખત પૂછાયેલું છે. ક્વોલિટીઝ ઓફ અ ગુડ એસ્ટિમેટર ઇઝી. રીઝન્સ ફોર એકચ્યુઅલ કોસ્ટ એક્ઝિડિંગ એસ્ટિમેટેડ કોસ્ટ આરામથી આપણે લખી શકીએ, થોડુંક પોતાની રીતે વિચારીએ તો પણ બુકમાંથી પણ તૈયાર કરજો. મેથડ્સ ઓફ પ્રિપેરિંગ એપ્રોક્સિમેટ એસ્ટિમેટ્સ, ઘણી બધી મેથડો છે, એમાંથી કોઈ પણ 2 થી 3 ડિટેલમાં તૈયાર કરવાની. એમાં સર્વિસ યુનિટ તો દોસ્તો ખાસ તમને પૂછતા હોય છે, તો સર્વિસ યુનિટો વ્યવસ્થિત તૈયાર કરજો. પ્રોવિઝનલ સમ, પ્રાઇમ કોસ્ટ, પ્રોવિઝનલ ક્વોન્ટિટી, સ્પોટ આઇટમ્સ આવશે દોસ્તો, સ્પેલિંગ થોડીક મિસ્ટેક હોય તો માફ કરજો. ડે વર્ક, કન્ટિન્જન્સીસ, વર્ક ચાર્જ, એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જીસ, આ બધા નાના નાના ટોપિકો તમને આપેલા છે. આના સિવાય પણ 1-2 છે, પણ આટલા દોસ્તો અગાઉ ક્યારેક ને ક્યારેક પૂછાઈ ગયેલા છે. કન્ટિન્જન્સી તો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત રિપીટેડલી આ પૂછાયેલું છે કન્ટિન્જન્સીનું કામકાજ. ચાલો ચેપ્ટર 3 મોડ્સ ઓફ મેઝરમેન્ટની આપણે વાત કરીએ તો પ્રિન્સિપલ ઓફ યુનિટ્સ ઓફ આઇટમ, લોડ, લીડ એન્ડ લિફ્ટ, સરફેસ ડ્રેસિંગ, રૂલ્સ ફોર ડિડક્શન દોસ્તો. એની અંદર આ પ્લાસ્ટરનું ધી મોસ્ટ આઈએમપી છે, બહુ બધી વખત દોસ્તો પ્લાસ્ટરનું કામકાજ તમને પૂછે છે, રૂલ્સ ફોર ડિડક્શન માટેનું. પછી બ્રિક વર્ક અને કોન્ક્રીટનું પણ ક્યારેક ક્યારેક પૂછાયેલું છે. મેઝરમેન્ટ યુનિટ, સર્વિસ યુનિટની જેમ જેમ દોસ્તો અહીંયા વાત થાય એમ મેઝરમેન્ટ યુનિટ પણ તમને પૂછતા હોય છે. તો અત્યાર સુધી અહીંયા જે બધા નામ લખેલા છે એના મેઝરમેન્ટ યુનિટ પૂછાઈ ગયેલા છે, તો એ પણ આપણે ખાસ તૈયાર કરીએ. બિલ્ડિંગ એસ્ટિમેટ છે, એમાં દોસ્તો રેસિડેન્શિયલ બિલ્ડિંગની જ ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાનું આપણે કામકાજ શીખવાનું છે. લોંગ વોલ, શોર્ટ વોલ મેથડ છે અને સેન્ટર લાઇન મેથડ છે, બંનેમાંથી કોઈ પણ એક મેથડથી તમને પ્રોપર વેમાં કામ આવડવું જોઈએ. આપણે દોસ્તો સેન્ટર લાઇન મેથડ પ્રિફર કરતા હોઈએ છીએ અને ટોટલ તો 11 ક્વોન્ટિટીઝ દોસ્તો આખી બની શકે છે. આપણે 11 કરાવેલી પણ છે, યુટ્યુબમાં પણ લેક્ચર્સ છે, પણ આટલી મોસ્ટ આઈએમપી છે. એમ કદાચ કોઈને બધી ન કરવી હોય, આમ તો કરી જ જવાય, આવડે જ, બહુ સિમ્પલ વસ્તુ છે, LBHમાં જ રમત રમવાની છે. કદાચ ન કરવી હોય કોઈને, બહુ અત્યંત ગરીબ વિદ્યાર્થી હોય, ગરીબ એટલે આમ પ્રિપેરેશન ન કરી શકે એના સેન્સમાં કહું છું, આર્થિક દ્રષ્ટિએ નહીં, જેની પાસે સમય ઓછો, આગલા દિવસે પેપરની તૈયારી કરવા માટે બેઠા હોય, અત્યંત ગરીબ કહેવાય, BPL કહેવાય, બિલો પુઅર લાઇન વાળા વિદ્યાર્થીઓ. તમે બધા તો અમીર જ હશો કે જે આઈએમપી પહેલેથી તૈયાર જોઈ ટીક કરી અને કામકાજ શરૂ કરી દેતા હોય. તો આ આટલી ક્વોન્ટિટી છે દોસ્તો, બરાબર. એ વિશેષ પૂછાતી હોય છે. એમાં એક્સકેવેશન છે, PCC છે, એ તો મોસ્ટ આઈએમપીમાં આવે. એક્સકેવેશન તો હોય જ, બરાબર. ચાલો, એ નહીં હોય તો મજા નહીં આવે. પછી આ ચેપ્ટર 5 છે ને દોસ્તો, એ તો બહુ મોટું આપેલું છે અને જેટલું મોટું છે એટલું જ ખોટું છે. ખોટું એટલે કે નથી કરવાનું. આપણે એમાંથી કરવું હોય દોસ્તો તો રોડ અને કેનાલની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની આવે એમાં, અર્થવર્કની. તો મિડ સેક્શનલ એરિયા મેથડ છે, મેઇન સેક્શનલ છે અને પ્રિઝમોઇડલ ફોર્મ્યુલા છે, આનાથી કામકાજ કરી લો બસ, બાકી નહીં. બાકી બીમ છે, કોલમ છે, સ્લેબ છે, રિટેનિંગ વોલ છે, કલવર્ટ છે, આવા કેટલાય બધા કામકાજની ક્વોન્ટિટીઝ પણ તમને આપેલી છે. કશું જ અત્યાર સુધી નથી પૂછાયું, એકાદ વખત પણ નથી પૂછાયું. ક્યારેક આ જ પૂછે છે પૂછવું હોય તો, એના સિવાયનું તો પૂછતા જ નથી. જેમણે કર્યું છે વ્યવસ્થિત, વેલ એન્ડ ગુડ, આગળ ક્યાંક કામ લાગશે. બાકી હવે એક્ઝામ ઓરિએન્ટેડ જે અત્યંત ગરીબ વિદ્યાર્થીઓએ કામ કરવું હોય તો એને તો આટલું જ કરવાનું. આ કદાચ ના કરે તો હાલી જાય, રિસ્કમાં લઈ લેવાનું. આ ફિક્સ છે, 7 માર્ક્સની અંદર પૂછાશે દોસ્તો, આ કરવાનું, બરાબર.
ચલો એના પછી દોસ્તો સ્પેસિફિકેશન્સની હું તમને વાત કરું તો એની ડેફિનેશન તૈયાર કરો, ઇમ્પોર્ટન્સ તૈયાર કરો, પર્પસ તૈયાર કરો, ટાઈપ્સ ઓફ સ્પેસિફિકેશન તૈયાર કરો, એનો ડિફરન્સના સ્વરૂપમાં પણ એ પૂછી શકે છે, પ્રિન્સિપલ્સ તૈયાર કરો સ્પેસિફિકેશન લખવા માટેના, અને ડિટેલ સ્પેસિફિકેશન પણ ઘણા બધાના આપેલા છે. એમાંથી એક્સકેવેશન છે, સિમેન્ટ કોન્ક્રીટ ઇન ફાઉન્ડેશન એટલે પીસીસી કામ કહેવાય, આરસીસી કામ કહેવાય, ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્ક અને પ્લાસ્ટર, આ વસ્તુ છે. એમાંથી મોસ્ટ આઈએમપી શું છે? ઇમ્પોર્ટન્સ મોસ્ટ આઈએમપી છે, પર્પઝ મોસ્ટ આઈએમપી છે, પ્રિન્સિપલ મોસ્ટ આઈએમપી છે, અને ફર્સ્ટ ક્લાસ બ્રિક વર્કનું ડિટેલ સ્પેસિફિકેશન મોસ્ટ આઈએમપી છે. એ તો ખાસ તૈયાર કરવાનું છે, બરાબર. રેટ એનાલિસિસ દોસ્તો, તેની ડેફિનેશન પછી નીચે જ આપેલું છે, ફિક્સિંગ પર યુનિટ ઓફ એન આઇટમ કેવી રીતે કરવાનું, એમાં કયા ફેક્ટર્સ ધ્યાનમાં રાખવામાં આવે છે, પર્પસ તૈયાર કરો, ફેક્ટર અફેક્ટિંગ તૈયાર કરો, એસઓઆર તૈયાર કરો, ટાસ્ક વર્ક એના ફેક્ટર તૈયાર કરો. આ બધી થિયરીઓ ક્યારેક ને ક્યારેક પૂછાયેલી છે. આમાં તો બધી આ થિયરીઓ યાદ છે, પણ બધી પૂછાયેલી છે, બરાબર. એટલે તૈયાર કરવાની આપણે. પછી માર્કેટ રેટ દોસ્તો મટીરિયલના પૂછી શકે તમને, તો એનો આઈડિયા હોવો જોઈએ. સિમેન્ટનો ભાવ શું ચાલે છે, સેન્ડ છે, એગ્રીગેટ છે. હા, એમાં થોડોક પ્લસ માઇનસ ચાલે, કારણ કે રેન્જમાં થોડોક પ્લસ માઇનસ હોય. પણ તમારો સિમેન્ટ ચાલતો હોય દોસ્તો 350 રૂપિયાની આસપાસ, ને તમે એને 750 રૂપિયા લખો કે હાવ 200 રૂપિયા લખો, તો એ ખોટું જ કહેવાય. 350ની જગ્યાએ તમે 320, 300, 370, 380, કદાચ 400 લખો તો એ વાંધો ના આવે. એ રેન્જ હોય ને એમાં લખવા આન્સર લખાવા જોઈએ. પછી કેલ્ક્યુલેશન ઓફ ક્વોન્ટિટીઝ દોસ્તો, આખું રેટ એનાલિસિસ ન પૂછે. તમે છેલ્લા 2 પેપર જોશો તો આખું રેટ એનાલિસિસ નથી પૂછ્યું. તમને બ્રિક મેશનરીમાં, સિમેન્ટ કોન્ક્રીટ વર્કમાં કે પ્લાસ્ટરની ખાલી ક્વોન્ટિટી, એમાં જે મટીરિયલ્સ વપરાવાના છે એની ક્વોન્ટિટીઝ ફાઇન્ડ કરવાનું પૂછે તો હાલે. કારણ કે ટોટલ આખા રેટ એનાલિસિસ કરીએ છીએ એમાં જે પહેલો પાર્ટ મટીરિયલનો હોય છે અને બીજો દોસ્તો આખો લેબરનું કામકાજ હોય છે. એમાં જે મટીરિયલનું કામ કરીએ છીએ એ જ કામ કરવાનું છે આમાં, બરાબર. તો એ વસ્તુ વ્યવસ્થિત તૈયાર કરવી. અને રેટ એનાલિસિસ પણ ઘણા બધા આપેલા છે. એમાં અત્યાર સુધી દોસ્તો આ 4માંથી જ રિપીટ થયા છે, આના સિવાય નથી આવ્યું કોઈ. તો આ 4 વ્યવસ્થિત એમાં તૈયાર કરી જજો. ઓકે. ચેપ્ટર 8 ટેન્ડર્સ એન્ડ કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટની ડેફિનેશન, એસેન્શિયલ રિક્વાયરમેન્ટ્સ ફોર અ વેલિડ કોન્ટ્રાક્ટ, ટાઈપ્સ ઓફ એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ. આમાંથી ક્વેશ્ચન બનશે. એડવાન્ટેજ સાથે લખો, ક્યારેક એવી રીતના પૂછી શકશે તમને, બરાબર. બધાના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ આપેલા છે. આટલા તો નામ આપીને પૂછાયેલા છે તમને, તો આ તો ખાસ તૈયાર કરજો. આઇટમ રેટ છે, પર્સન્ટેજ રેટ, લમસમ છે, મટીરિયલ સપ્લાય છે, ટર્નકી છે. પછી ટેન્ડરની ડેફિનેશન, એના ટાઈપ, સ્પેસિમેન ટેન્ડર નોટિસ પૂછે છે તમને. હા, પ્રેક્ટિકલ વસ્તુ કહી દેશે કે ભાઈ આના માટે ટેન્ડર નોટિસ છે એ ડ્રાફ્ટ કરો, તો એ પણ આવડવી જોઈએ. આપેલી છે, આપણે પણ આપણે નોટ્સની અંદર દોસ્તો આપેલી છે, પેપરમાં પૂછાયેલી છે, એનું પણ આપેલું છે કામકાજ. તો એ બધું વ્યવસ્થિત તૈયાર કરીને જજો. ઈ ટેન્ડરિંગના બેનિફિટ્સ, એની પ્રોસેસ, પછી સ્ક્રુટિની ઓફ ટેન્ડર્સ, રિજેક્ટિંગ ધી લોએસ્ટ ટેન્ડર, અનબેલેન્સ ટેન્ડર, એડમિનિસ્ટ્રેટિવ એપ્રુવલ અને ટેકનિકલ સેન્શનનો ડિફરન્સ, EMD, SD અલગ અલગ પણ પૂછી શકે સેપરેટલી, શોર્ટ નોટ. ડિફરન્સના સ્વરૂપમાં પણ દોસ્તો પૂછતા હોય છે. એના પછી ટર્મિનેશન ઓફ કોન્ટ્રાક્ટ છે, લિક્વિડેટેડ ડેમેજીસ અને અનલિક્વિડેટેડ ડેમેજીસ, આર્બિટ્રેશન, કન્ડિશન ઓફ કોન્ટ્રાક્ટ, અને આનું ડિફરન્સ, ડિપાર્ટમેન્ટલ અને એક્ઝિક્યુશન અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ. આ બધાનો મતલબ સમજી લેવાના. વર્ડ ટુ વર્ડનો કોઈ મતલબ નથી પ્રિપેર કરવું. પછી થોડાક ઓન વર્ડ્સની અંદર બધું લખો તો ચાલે. વેલ્યુએશન નામનું ચેપ્ટર છે દોસ્તો. કોસ્ટ, વેલ્યુ, પ્રાઇસ, ડેફિનેશન, ડિફરન્સ, વેલ્યુએશનની ડેફિનેશન, એના ઓબ્જેક્ટિવ્સ ઘણી બધી વખત પૂછાયેલા છે. એસ્ટિમેશન અને વેલ્યુએશનનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપીમાં આવે છે. ફ્રી હોલ્ડ પ્રોપર્ટી, લીઝ હોલ્ડ પ્રોપર્ટીનો ડિફરન્સ ક્યારેક અલગ પૂછી શકે, ક્યારેક ડિફરન્સના સ્વરૂપમાં પૂછી નાખે. ડેપ્રિસિએશન અને ઓબ્સોલેન્સિસ આ તો મોસ્ટ આઈએમપી છે. ડિફાઇન કરવાનું પૂછી શકે, એનો ડિફરન્સ બહુ બધી વખત પૂછાતો હોય છે. આ તો ખાસ તૈયાર કરજો. પછી ડેપ્રિસિએશનને કેલ્ક્યુલેટ કરવા માટેની મેથડો, 4 મેથડના નામ આપેલા છે. એમાં પહેલી 3 મેથડ છે દોસ્તો, સ્ટ્રેટ લાઇન, કોન્સ્ટન્ટ પર્સન્ટેજ, સિંકિંગ ફંડ, એના ન્યુમેરિકલ્સ કરવાના છે. બુકમાં તો ભરીને દઈ દીધેલા છે દોસ્તો. ખાસ આપણી નોટ્સમાંથી પ્રિફર કરજો. પ્રોપર વ્યવસ્થિત આપણે લખીને આપેલા છે કે આટલા સ્ટ્રેટ લાઇનના, આ કોન્સ્ટન્ટ પર્સન્ટેજ, આ સિંકિંગ ફંડ, ઓમાં બધી ખીચડી બનાવેલી છે, બરાબર. તો એ રીતના વ્યવસ્થિત તૈયાર કરવાના. ડિફરન્ટ ફોર્મ્સ ઓફ વેલ્યુઝ દોસ્તો, બધાના નામ યાદ રાખો અને આટલું તો ડિટેલમાં તૈયાર કરજો. માર્કેટ વેલ્યુ, બુક વેલ્યુ, એનો ડિફરન્સ પણ તૈયાર કરી દેવાનો. સ્ક્રેપ વેલ્યુ, સાલ્વેજ વેલ્યુ, મોસ્ટ આઈએમપી, એનો ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી. પછી મોનોપોલી વેલ્યુ છે, એકોમોડેશન વેલ્યુ છે, ડિસ્ટ્રેસ વેલ્યુ છે, સેન્ટિમેન્ટલ વેલ્યુ છે, સિંકિંગ ફંડની ડેફિનેશન,
પછી એક્ઝામ્પલ દોસ્તો, કેપિટલાઇઝ્ડ વેલ્યુના અને રેન્ટના આ પણ મસ્ત ન્યુમેરિકલ્સ બને છે, તો એ તૈયાર કરી દેવાના. અને વેલ્યુએશન મેથડ્સ ફોર પ્રોપર્ટી, ખાલી નામ યાદ રાખજો દોસ્તો. એમાં પહેલી તો સિંકિંગ ફંડ વાળી જ કંઈક છે, બરાબર, આરામથી આવડી જશે, કરવી હોય ડિટેલમાં તો પણ. તો આ વેલ્યુએશનનું ચેપ્ટર દોસ્તો તૈયાર કરો એટલે વાત થાય પૂરી. હવે તમને એ પણ કહી દો દોસ્તો કે ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર જેને માત્ર પાસ થવું હોય તો કયા ચેપ્ટરો પહેલાં પ્રિપેર કરાય એની હું તમને વાત કરું ને, તો સૌ પ્રથમ દોસ્તો તમારે છે ને આ ચેપ્ટરોમાં એક તો આ રેસિડેન્શિયલ બિલ્ડિંગનો જે હાઉસ પ્લાન છે એ ફિક્સ જ છે, પૂછાવાનો જ. તો આટલું કામ કરી નાખવાનું, આટલી ક્વોન્ટિટી ફાઇન કરતા આવડવી જોઈએ. નંબર 1 દોસ્તો, હું લખતો પણ આવું, બરાબર. તો ક્વોન્ટિટીનું કામકાજ દોસ્તો તમને આવડવું જોઈએ, પહેલું જ. નંબર 2, મોટાભાગે થિયરી પૂછાય છે, તો થિયરીઓ તમારે કરવી હોય અને બીજું કરવું હોય ન્યુમેરિકલ્સ, તો રેટ એનાલિસિસ વાળું જે આપણું ચેપ્ટર છે ને એ વ્યવસ્થિત કરી નાખો. એમાં ન્યુમેરિકલ્સ છે, થિયરી પણ છે. એના પછી દોસ્તો ત્રીજું વેલ્યુએશન વાળું ચેપ્ટર કરી નાખો, આપણે કીધું છે એટલું જ. ચોથું તમે સ્પેસિફિકેશન્સ કરી નાખો દોસ્તો, સ્પેસિફિકેશન. આ 4 ચેપ્ટર વ્યવસ્થિત થઈ ગયા ને, ચાન્સ છે તમે આરામથી નીકળી શકો. 7 માર્ક્સ તમને અહીંથી મળી જાય, 7 માર્ક્સ તમને અહીંથી મળી જાય, 7 માર્ક્સ તમને અહીંથી મળી જાય, 7 માર્ક્સ અહીંથી. આ મિનિમમ માર્ક્સ કરું છું, 7 ચોક 28, પાસ થઈ શકો. પણ આટલા વ્યવસ્થિત ચેપ્ટર, બીજું કરો જ નહીં, ચાલી જાય, સમજે. તો આ છે, બાકી તો બધું કરાય જ દોસ્તો, બરાબર. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખીએ. તો ખૂબ સારી તૈયારીઓ થાય, ખૂબ સારા માર્ક્સ સાથે તમે પાસ થાઓ એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ. થેન્ક યુ સો મચ.